સુરત મ્યુનિસિપલ કમિશનરે જિલ્લા શિક્ષણ અધિકારીએ કેવી પહેલ કરી જેની દેશભરમાં ચર્ચા થઈ રહી છે। આ પહેલ થકી ઝૂંપડપટ્ટીઓ અને ગરીબ વિસ્તારમાં રહેતા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે। તો શું છે આ નવી પહેલ, જોઈશું આ ખાસ રિપોર્ટમાં। સુરત શહેરમાં ડ્રોપઆઉટ પ્રમાણ ઘટાડવા તેમજ અધવચ્ચેથી શાળા છોડી દેનારા બાળકોને ફરી મુખ્ય પ્રવાહમાં લાવવા માટે એક ખાસ મુહિમ શરૂ કરવામાં આવી છે। તંત્ર દ્વારા કરાયેલા એક સર્વે દરમિયાન બહાર આવ્યું છે કે ગરીબી, વારંવાર થતું સ્થળાંતર અને સામાજિક ગેરમાન્યતાઓને કારણે બાળકો શાળા છોડે છે। ખાસ કરીને દીકરીઓના શિક્ષણ પ્રત્યે વાલીઓને જાગૃત કરવામાં આવી રહ્યા છે। રીએડમિશન ડ્રાઈવ અને ડ્રોપઆઉટનું પ્રમાણ ઘટાડવા સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન અને ડીઈઓ ભગીરથસિંહ પરમાર અત્યારે એક્શન મોડમાં આવ્યા છે। રીએડમિશન ડ્રાઈવ અંતર્ગત બાળકોને મધ્યાહન ભોજન, ગણવેશ અને શિષ્યવૃત્તિ જેવી તમામ સરકારી યોજનાઓનો લાભ મળે તેની ખાતરી આપવામાં આવી રહી છે। રૂબરૂ મુલાકાત લઈ વાલીઓ સાથે આત્મીયતાપૂર્વક વાતચીત કરી તેમને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે। જે વિદ્યાર્થીઓ ભૂતકાળમાં શાળામાં અભ્યાસ કરતા હતા, શાળા છોડી દીધી છે, એ વિદ્યાર્થીઓને બેક ટુ સ્કૂલ પરત લાવવા માટે, મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે થઈ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દ્વારા અને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરેક વર્ગ એકના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। અને આ ઉપરાંત તમામ શિક્ષકો, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીઓ, યુઆરસી, બીઆરસી, સીઆરસી, અમારા વર્ગ 2ના શિક્ષણ નિરીક્ષક મિત્રો દ્વારા મુહિમ ચલાવી વાલી અને વિદ્યાર્થીઓની ઘરે મુલાકાત લઈ તેમને મેઇન સ્ટ્રીમમાં પરત લાવવા માટે થઈ એક ભગીરથ પ્રયાસ થઈ રહ્યો છે। એક પણ ડ્રોપઆઉટ ના થાય એના માટે આ અભિગમ લીધું છે। સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં 2.5 લાખ જેટલા બાળકોનો આપણે પ્રી સર્વે કર્યું। એની અંદર લગભગ 52,000 જેટલા બાળકોનું સંવેદનશીલ જણાવ્યા આવતા। એના આપણે ઘરે ઘરે જઈને સર્વે કરવાનું કામ કર્યું, એમના વાલીનો સંપર્ક કર્યો। અમારી ટીમ, અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો બધા વેકેશન હોવા છતાં પણ એમના ઘરે ઘરે જઈને એમને સમજૂતી આપ્યા। એની અંદર ખાસ કરીને 3,168 બાળકો જે છે, જે વાલી મોકલવા માટે તૈયાર ન હતા, એને પણ આપણે છેલ્લા 1 અઠવાડિયામાં પુનઃ એમનું સંતોષ સાથે એડમિશન કરાયું છે। શિક્ષણવિદો અને શિક્ષકોના મતે બાળકો પર ભણતરનું દબાણ ન હોવું જોઈએ। જ્ઞાન સાથે ગમ્મત અને સ્વતંત્રતા ભર્યું વાતાવરણ મળે તો બાળક ક્યારેય શાળા છોડવાનો વિચાર નહીં કરે। આજે બાળકો ડ્રોપઆઉટ થવાના મુખ્ય કારણો છે આર્થિક પરિસ્થિતિ। બાળકની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે માતા પિતા ભણતરમાં ધ્યાન આપી શકતા નથી। પાયાનું જ્ઞાન, માતા પિતાનું જે પાયાનું જ્ઞાન છે એ પણ માતા પિતા પાસે જ્ઞાન ન હોવાને કારણે પણ બાળક ડ્રોપઆઉટ થાય છે। બીજી છે શાળાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે શાળાની સુવિધાઓ। એ શાળાના સુવિધાઓને અભાવને લીધે પણ બાળક આજે છે એ ડ્રોપઆઉટ થવાની સમસ્યાઓ વધી રહેલી છે। અને બીજી બાબતે જોવા જઈએ કે શાળાની અંદર જે ભણતરનું જે લેવલ છે એ પણ મહદઅંશે કદાચ ઓછું હોય। શિક્ષણની પ્રવૃત્તિ છે એ પણ કંટાળાજનક હોય છે, જેને કારણે બાળક ડ્રોપઆઉટ થવાની શક્યતા વધી ગઈ છે। જો ઘણા બાળકો એવા છે કે જેને એવું લાગે કે શિક્ષણ જે છે ને કશું નથી, ઓકે, બટ એને એકચ્યુઅલમાં શિક્ષણ વિશે ને માહિતી ન હોય અને એને પ્રોપર અગર ગાઈડન્સ અને પ્રોપર કાઉન્સેલિંગ કરવામાં આવે તો ખરેખર કોઈ પણ બાળક જે છે ને ડ્રોપ આઉટ ન લે અને શિક્ષણ લઈને પછી પોતાના જીવનને આગળ વધારે। હવે તંત્ર દ્વારા ખાસ મુહિમ શરૂ કરવામાં આવી છે। જે બાળકો નાસીપાસ થઈ ગયા છે તેમનું ખાસ કાઉન્સેલિંગ કરવામાં આવશે। શાળાઓમાં પણ એવું મેનેજમેન્ટ ઊભું કરાશે જ્યાં બાળક પોતાના મિત્રો સાથે ખુલીને અભ્યાસ કરી શકે। હવે સુરત પાલિકા ડ્રોપઆઉટ ઘટાડવા બ્રિજ કોર્સ જેવી વ્યવસ્થા પણ ગંભીરતાથી વિચારી રહી છે। અત્યારે નાની ઉંમર છે, છોકરાઓને તો બહુ ભણવામાં જે 5 કલાક ભણે છે તે યોગ્ય છે, બહુ ટ્યુશનમાં મોકલવાનો જોઈએ અને એમને રમતગમતમાં જે પ્રકારના પ્રવૃત્તિમાં રસ હોય તે પ્રવૃત્તિમાં તેને આગળ વધવા દેવા જોઈએ। તંત્રનો એક જ સંકલ્પ છે કે આર્થિક કે સામાજિક કારણસર શહેરનું એક પણ બાળક અભ્યાસથી વંચિત ન રહેવું જોઈએ। સુરત તંત્રની આ સંવેદનશીલ પહેલ આવનારા દિવસમાં શિક્ષણ ક્ષેત્રે મોટા પરિવર્તન લાવશે તે નક્કી છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 ગુજરાતી, સુરત।